હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે સોના અને ચાંદીના ભાવમાં અભૂતપૂર્વ વધારો નોંધાયેલો છે. છેલ્લા ઘણા દિવસોમાં જે સોના અને ચાંદીના ભાવમાં હાઈટેક ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે જે ચાંદીનો ભાવ જે છે તે કિલોનો ભાવ છે 2,70,000 ને પહોંચ્યો છે, જ્યારે સોનાનો ભાવ જે છે તે 100 ગ્રામના જે છે તે 14 લાખને પાર પહોંચી ગયો હોવાનું સામે આવેલું છે. આપણી સાથે જ્વેલર્સ છે, તેમની પાસેથી જાણીએ કે કઈ રીતનો ભાવ વધારો થયો છે અને આ ભાવ વધારાને કયા પરિબળો જવાબદાર છે. આપનું નામ? વીરેન ચોકસી, ખુશાલભાઈ જ્વેલર્સ, સુરતથી. સોના ચાંદીના ભાવમાં વધારો નોંધાયો, કેટલો નોંધાયો? અત્યારનો જે ભાવ ચાલી રહ્યો છે 14,50,000 ગોલ્ડમાં 100 ગ્રામનો પ્યોર ગોલ્ડનો, અને સિલ્વરમાં અત્યારે જે છે તે 2,70,000 પહોંચી ગયું છે 1 કિલોની પ્રાઇસ પ્યોર સિલ્વરની. એટલે ઓલ ટાઈમ હાઈ પર આવ્યું છે આજનો જે છે તે વધારો સૌથી હાઈએસ્ટ છે. જી, જે અગાઉના જે વર્ષો કરતા આ વર્ષે એકદમ હાઈટેક વધારો છે. કેટલો ડિફરન્સ જે ગત 24 કલાકનો છે? 24 કલાકમાં આપણે જોઈએ તો ઓલમોસ્ટ 5-7 હજાર રૂપિયા સીધું ડાયરેક્ટ વધી ગયું છે ગોલ્ડ અને સિલ્વર બંનેની અંદર. 5-7 હજાર રૂપિયા આપણે કિલોએ ફરક પડ્યો છે, સિલ્વરમાં વધારો આવ્યો છે, અને ગોલ્ડમાં પણ એવી રીતે 100 ગ્રામ પર ઓલમોસ્ટ 10,000 રૂપિયા જેવો ફરક આવી ગયો છે 100 ગ્રામ પર. આજે સોના ચાંદીના ભાવમાં જે વધારો થયો છે એના મુખ્ય પરિબળો કયા હોય છે કે જેના કારણે આ વધારો? બંને મેટલની પાછળ ઘણા જ ઇન્ટરનેશનલ સર્કમસ્ટાન્સીસ હોય છે. જેમ કે સિલ્વરનું આપણે પકડીએ તો વર્લ્ડ વાઇડ એનું બાઇંગ ઘણું જ ઊંચા પ્રમાણમાં થઈ રહ્યું છે. ચાઇના છે, ઇન્ડિયા છે, ઘણા ઊંચા પ્રમાણમાં પરચેસ કરી રહ્યા છે. ચાઇનાએ ઘણું બધું રિઝર્વ કરીને રાખી રાખ્યું છે સિલ્વરનું. તેવી જ રીતે ગોલ્ડ પણ ઇન્ડિયા પણ અત્યારે ખાસું એવું સિલ્વર પરચેસ કરી રહ્યું છે. તો આ પરિબળોથી સિલ્વરને એક સપોર્ટ મળી રહ્યું છે અને હંમેશા રેટ એનો વધતો રહ્યો છે લાસ્ટ આપણે જોશું તો. તે જ રીતે ગોલ્ડના પરિબળો જોઈએ તો વર્લ્ડ વાઇડ જે માહોલ બની રહ્યો છે, ટ્રેડ વોરનો જે માહોલ છે, યુદ્ધનો જે માહોલ બની રહ્યો છે, આ બધા માહોલને જોતા પ્લસ ટ્રમ્પ સાહેબના જે સ્ટેટમેન્ટ આવી રહ્યા છે, આ બધું જોતા એને એક સપોર્ટ મળે છે ગોલ્ડને, અને અહીંથી તે હંમેશા વધતું જ રહ્યું છે લાસ્ટ આપણે જોશું તો. અને વર્લ્ડમાં જ્યારે પણ પેનિક સિચ્યુએશન થાય છે ત્યારે હંમેશા લોકો ગોલ્ડ તરફ વળે છે એઝ અ સેફ હેવન તરીકે. એટલે લોકો આમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે ખાસ. જી, જે પ્રકારે હાલ જે લગ્નસરાની પણ સિઝન છે, ભાવ વધારો થયો છે, તો જે મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ના ખોવાય એ પ્રકારે કઈ રીતે જ્વેલર્સો દ્વારા તૈયારી? જે રીતે રેટ વધે છે તે રીતે કસ્ટમરની ઘણી ડિમાન્ડ આવે છે કે અમારા બજેટમાં બેસે તેવું હવે અમે શું લઈ શકશું. તે હિસાબે અમે લોકોએ ઘણી જ નવી નવી ઇનોવેટિવ જ્વેલરી બનાવી છે લાઇટ વેઇટમાં ખાસ કરીને. જેમ કે આપણે પકડીએ કે ગોલ્ડની અંદર નેકલેસ 6-7 ગ્રામથી સ્ટાર્ટ થાય છે, જે ઘણું એફોર્ડેબલ થઈ જાય છે કસ્ટમરને. તે ઉપરાંત 22 કેરેટનું 18 કેરેટમાં પણ આપણે લોકો જ્વેલરી બનાવીએ છીએ, તેમાં પણ પ્રાઇસમાં ઘણું નીચે બેસે છે. એટલે આવા બધા ફેક્ટર્સ અમે લોકો ધ્યાનમાં રાખીને જ્વેલરીનું હવે નવી બનાવતા રહીએ છીએ અને ઇનોવેટિવ કરતા રહીએ છીએ, જે કસ્ટમરના બજેટ પ્રમાણે બેસી શકે. જે સોના ચાંદી કરતા જે પ્લેટિનિયમમાં પણ સૌથી વધુ ઉછાળો છે, એમાં કેટલા ટકાનો ઉછાળો મળે? પ્લેટિનમ મેટલ એક એવું છે જે અનનોટિસ રહ્યું છે, અને લાસ્ટ આપણે એનું હિસ્ટ્રી જોશું તો ગોલ્ડ કરતાં પ્લેટિનમ 4 ટાઈમ્સ હાઈ હતું હિસ્ટ્રીમાં. અત્યારે ઉલટું ચાલી રહ્યું છે, ગોલ્ડ કરતાં પ્લેટિનમ અત્યારે હાફ પર છે, હાફ રેટ્સ પર. છતાં પણ લાસ્ટ વર્ષથી જે પ્લેટિનમ ઘણું સ્ટેબલ હતું તેનો અચાનક ઉછાળો આવ્યો છે પ્લેટિનમની અંદર. 6 મહિનાની અંદર $1,300નું ડાયરેક્ટ પ્લેટિનમ $2,600 પર પહોંચ્યું છે, જે ઓલ ટાઈમ હાઈ પર અને સૌથી હાઈએસ્ટ રિટર્ન આપ્યું છે પ્લેટિનમે. પર્સન્ટેજ વાઇઝ આપણે જોઈએ તો ઓલમોસ્ટ 180% ઉપર પ્લેટિનમનો વધારો જોવા મળ્યો છે 2025-2026ની અંદર. આજે જે સોના ચાંદીનો ભાવ છે એ કેટલો નોંધાયેલો છે? સોનાનો રેટ આજનો જે છે તે 14,50,000 આવ્યો છે 100 ગ્રામનો પ્યોર ગોલ્ડનો, અને સિલ્વર પ્યોરનો રેટ આવ્યો છે 2,70,000 પર કિલોનો આજનો. જે પ્રકારે આપણે જ્વેલર્સ સાથે વાત કરી તેવું જણાવ્યું છે કે સોના અને ચાંદીના ભાવમાં જે વધારો નોંધાયો છે, પરંતુ સૌથી વધુ ઉછાળો જે થાય છે એ પ્લેટિનિયમમાં જોવા મળી રહ્યો છે. અને જે હાલ જે લગ્નસરાની પણ સિઝન ચાલી રહી છે, તો લગ્નસરાની સિઝન દરમિયાન મધ્યમ વર્ગના જે પરિવારો છે તેઓને ક્યાંક ને ક્યાંક આ સોના ચાંદીના ઘરેણા ખરીદવામાં બજેટ ખોરવાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ જ્વેલર્સ દ્વારા જે પ્રકારે જે મધ્યમ વર્ગના જે પરિવારો ખરીદી કરી શકે તે માટે લાઇટ વેટમાં પણ કેટલીક જ્વેલરીઓ અને જે સિક્કાઓ બનાવવામાં આવેલા છે, જેથી તેઓનું બજેટ ના ખોરવાય અને તેઓના પ્રસંગ સજવાય એ માટે જ્વેલર્સ દ્વારા પણ તૈયારીઓ દર્શાવવામાં આવેલી છે. તો આગામી સમયમાં પણ ભાવ વધારો થશે કે નહીં તે બાબતે પણ જ્વેલર્સ દ્વારા જણાવવામાં આવેલું છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત.